પવિત્ર ભૂમિયા ભૈજીપુરા મુકામ મહારાજ શ્રી જોગારામજી માણકબા બંને બહેનો અને ભાઈઓ મળી ગુરુ મહારાજનો મહિમા હર સાલ રાખે છે. સુંદર અમને સાંભળવા મળ્યું. ઘણા ભજન રાખે. મહેમામાં આજે દૂર દૂરથી સંતો પણ તેડ્યા. એમણે બહુ મહત્વની બાબત છે. સંતોને આપણા ઘરે તેડવા એક મહિમા છે. બધા જગતની અંદરમાં મહેમાનોને તેડે, ભગવાનને તેડે, પણ ભગત છે એ સંતોને તેડે. અને સંતનો એટલો બધો મહિમા છે તેડવાનો કે ભગવાન પણ એક વારના સંતને તેડી લે છે. હવે આમાં આપણા ગુરુ મહારાજની જ્યારે સમજ આપણને પ્રાપ્ત થઈ તો એ ભગવાન ને હર ને હરિજન જુદા નથી. સંતને પરમાત્મા કહી શકાય, સંતને ઈશ્વર કહી શકાય, ભગતને પણ કહી શકાય. હરિ ગુરુ સંત એક જ રૂપ, આપ સ્વરૂપ નહીં જુદા. સંતોભાઈ હું ને હરિ નહીં જુદા. જે જુદા બાબતની વાત છે નહીં, પરંતુ મહેમાની એક બાબત છે. હમણાં સુંદર મહારાજ શ્રી બાબુરામજી મહારાજ આગળ બોલ્યા લીલાની, ત્યારે લીલા કહેવાય ને ત્યારે મહિમા કહેવાય. તો આ જગતની અંદરમાં મહિમા બે જણાનો રેલો છે. એક ભગત ને ભગવાનનો રેલો છે અને એક નર ને નારીનો રેલો છે. આ બે મહિમા રેલા છે વરે. આ મહેમાની અંદરમાં આયે તમારે નર ને નારી બે એક થઈ જાય ને તો અવિનાશીનું પ્રાગટ્ય થાય. અહીંયા આ બે એક થાય ત્યારે મહિમા ચાલે, નહીં તો જુદા હોય તો ત્યાં સુધી મહિમા ના રહે, મહિમા ના થાય. અને મહિમા ગુરુ મહારાજનો જ છે, એમનો એ સ્વાભાવિક બાબત છે. કોઈ ઈચ્છા નથી, કોઈ કાર્ય નથી, કોઈ કારણ નહીં. આ સ્વાભાવિક બાબત છે. સુંદર વાત કરી બાબુરામજી મહારાજ આગળ કે ભમરી ઈયળ ને આવી પોખો ને ભમરી લાજી ઉડવા. આ એક મહિમા છે, એક સ્વભાવ છે. અને આને ભમરીઓ બનાવવી છે એવું કોઈ કાર્ય નહીં, કર્મ નહીં કે કારણ નહીં, એવો એક સ્વભાવ છે. હે અર્જુન, મારો આધ્યાત્મિક સ્વભાવ છે. પરમાત્માનો, ગુરુ મહારાજનો, સંતોનો, ભક્તોનો આધ્યાત્મિક સ્વભાવ છે. સત્સંગ એક સ્વભાવ છે. સત્સંગ એ કર્મ નહીં. આ ભજન આજે કર્યું એ કર્મ નહીં. ભજન કરવું, સેવા કરવી, અને સેવા એ કર્મ નહીં. આપણા ઘેરથી જગતની અંદરમાં એમના માતા પિતા અને પતિની સેવા કરે એ કર્મ નહીં, સેવા છે, સ્વભાવ છે. જેને ધર્મ કીધો, ધર્મ કોઈ એવી બાબત નહીં, ધર્મ એક સ્વભાવ છે. અને સ્વભાવમાં જ્યારે મૂળ સ્વભાવમાં જ્યારે આવે એ જે મહત્વની બાબત છે. જેવી રીતે એક બીજ ધરતીમાં રોપવું એટલે ફેર એના મૂળ સ્વરૂપમાં આવે, એ જ એની યાત્રા છે. એના મૂળ સ્વરૂપમાં આવે. જો મૂળ સ્વરૂપમાં ફરી ના આવે તો એની યાત્રા અધૂરી રહેશે. અને એનું ઉગવાપણું કે જે કોઈ પ્રાગટ્યપણું છે એ વાત નિર્થક બની. એમ અહીંયા બ્રહ્મ જ સાકાર સ્વરૂપ ધારણ કરે છે
એ એનો સ્વભાવ છે અને ફરી એમાં મૂળ સ્વરૂપમાં આવવું. એવી આવી વાત આપણે પ્રત્યક્ષ અને પ્રગટ વાત આપણે સમજ્યા છે. અને આવો મહિમા જગતમાં પણ ચાલી રહ્યો છે બંને જણનો. અહીંયા ભક્ત અને ભગવાનનો ચાલી રહ્યો છે. ભક્ત ને ગુરુ ભગવાન છે અને બેન ને પતિ ભગવાન છે. પેલા બે દેખવામાં એક, જોવામાં ગોમમાં કે બે જણા, કહેવામાં બે જણા છે, પણ અંતરાત્મા બે એક છે. અહીંયા દેખાવમાં આપણને બે લાગે, ભક્ત અને ભગવાન. આત્મા એક છે બે એનો. આત્મામાં ભિન્નતા નહીં. અને આ જો એકતા થાય ને, એકતા થાય ને સુર અને સુરતાની એકતા થાય. સુર નહીં, સુર સાથે તા મેળવો એટલે શું થાય? સુરતાન. સુર સાથે તા મેળવો એટલે શું થાય? સુરતા. અને આ બે ની એકતા થાય એટલે શબ્દ પ્રગટ થાય. એના સિવાય ના મેળાવે, પ્રગટ શબ્દ પ્રગટ ના થાય. જેને આપણા ગુરુ મહારાજે અત્યારે સંતો જેને નામ કયું કે આત્મા કીધો, કે એ આપણે કીધો નહીં, એ છે. કોઈ આપણે કહેતા હોય ઘણી વાર, નિરોધ બાપુએ નામ કહ્યું, કબીરે નામ કીધું, કૃષ્ણ ભગવાન દિવ્ય દ્રષ્ટિ કીધી, વગેરે વગેરે આપણે કહેતા હોઈએ. એ કહેતા હોઈએ એ નહીં, જે છે એને નામ કહેવાય. આપણે કહીએ નહીં. સુંદર એક વાત છે આપણે સમજ્યા જેવી, જે કહીએ છીએ ને બોલીએ છીએ. હું બોલું એ ગુજરાતી ભાષા છે. હું બોલું એ નામ કે શબ્દ નહીં. હું બોલું છું એ ગુજરાતી ભાષા છે. તમે સમજો એ ગુજરાતી ભાષા છે. આના ભાષાથી બે વાણીમાં આવે, વણસી જ આવે નિર્વાણી પદ સાચું. નામ રૂપ ને ગુણથી ન્યારું એ જાહેર પદ સાચું. ઈયળ ને પોખો આવી અને લાજી ઉડવા. જ્યારે પોખો નથી આવી એટલે ઈયળ કયો કયો ફરતી હતી? ડાળે. વૃક્ષના ડાળે ડાળે ઈયળ ફરે અને પોદળે ખાય. જે વાત હોય, પોખો આવી એટલે હવે ડાળે ડાળે ફરે કે વ્યાપકતામાં હોય? ફરી લમણો કરે એ બાજુ કે આ ડાળે અમે હતા એમ. વ્યાપકતા રૂપાઈ ગયું એનું. આકાશમાં ઉડે. હમણાં સુંદર આગળ વાત નથી કરી એમ આપણું સ્વરૂપ વ્યાપકમાં આવી ગયું. આ ડાળ છે અને ખાવાનું બધું ઓછું પોદડા છે બધા. અને આ પોદડે તો તમારે વૃક્ષ 12 મહિનાની અંદરમાં પનખર આવે એટલે પોદળ પાન છોડે અને ફેર નવો આવે. વૃક્ષ એમનું એમ. એમાં અનેક પોખ, અનેક પત્તા પડે ને અનેક પત્તા પ્રગટ થાય છે. આ આત્મા આ સ્વરૂપ એમનું એમ છે કાયમ. પરંતુ એક વસ્તુ બહુ મહત્વની બાબત છે કે આ પત્તે, આ જેજારાનો પત્તું છે એ પત્તે પત્તો લાગી જાય એવો છે. આ પત્તું એવું છે, બહુ મહત્વનું છે. આ જરે ને એના પહેલા આ પત્તે પત્તો લાગી જાય એવો છે પોતાનો. અને પછી તો ભલે તમારે સુંદર ભગવાન પણ ગીતાજીની અંદરમાં બોલ્યા કે આવા તો માણસ સવારમાં વસ્ત્ર પહેરે ને હાથના ઉતારે. એમાં તો જીવનની અંદરમાં અનેક વસ્ત્રો ઉતારે ને અનેક ધારણ કર્યા.
માણસ તો એનો એ છે 80 વર્ષ સુધી. આવા તમારે અનેક અનેક વસ્ત્રો ઉતરે ને અનેક ધારણ થાય, પરંતુ તમે જો તલવાર હોય ને એને મેણ તમે ગમે એટલો બદલો, તલવાર અને તલવાર 1000 વર્ષ સુધી કે 100 વર્ષ સુધી મેણમાં રહે તો મેણ તલવાર કોઈ દી બને? ભાઈ તારા હાથમાં કદીએ દેહ બન્યો જ નહીં. ગમે તે હોય બધાયમાં હોય, પણ બધું આત્મામાં નહીં, બધાયમાં હોય. आत्मा विना आप व्याप में व्याप आप में दूजा ब्रह्म मिटाया, अब मैं जानू पूरा गुरु मिल आया. આપનું સ્વરૂપ વ્યાપક છે, બધે હોવા છતાં બધું તમારામાં નહીં. આત્મા બધે, બધું આત્મામાં નહીં. ઘી તો દૂધમય છે, દહીંમય છે, માખણમય છે, પણ ઘીમાં દૂધ નહીં, માખણ નહીં, અને દહીએ નહીં, અને સાસે નહીં. અને પ્રભુ મહત્વની એક વાત એ છે, હવે એ તત્વ તરીને બહાર આવ્યું. સુંદર વલોણામાં હમણાં તત્વ અમારા ગીતાબેની કાઢ્યું તારી, મણિરામ બાપુ એ વલોણું કર્યું. ભાવના બેન, ભાવના બેન, ભાવના 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 ને કેવું છું એક અમારા ભગત ને ભગત ના ઘેર થી હતા ભાવના. એના ઘેર થી ભગત કે મહારાજ આવજો ને અમારા ઘેર, એડવર્ટાઈઝ આવી છે કે અમારા ઘેર પધારજો ને. સારું કે ભાવના હશે તો આવશે. વળી ફેર પાછા કઈ સત્સંગમાં ભેળા થાય એટલે ભજનમાં જો ભેળાવડા એડવર્ટાઈઝ જાઓ કે બાપુ મારા ઘેર પધારજો કે ભાવના હશે તો આવશે. અને મારા વાલો કંટાળ્યો નથી, જ્યારે જોવે ત્યારે જઈને બાપુ તો કોઈ ના કીધું પણ ભાવના જઈને બોલ્યો કે હા હા ને મારા તારું ચમ પૂછ્યું, તારું ચમ પૂછી છે કે ભાવના હોય તો આવું, ભાવના હશે તો આવશે. બોલો પેલી કે મેં પણ ગુરુ ને ચો પાલ્યા જ હતી, પણ કે ના તારું તારું નામ નહીં મિલતા. કીધું કશું ન સમજ્યા, કશું ઓખનું કાદળ લાલે કશું. આપણા ગુરુ છે ને કોઈ કીધું નહીં બાપા. આપણા કયો કે કોઈ પણ ગુરુ જે છે એને કીધું કોઈ નહીં. ઠીક છે, આપણે ઉદાહરણ કે સમજાવવા માટેની વાત કરીએ કે બધા લઈએ, પણ ગુરુ કોઈ કહેતા નહીં. ગુરુએ શું કર્યું છે? જે આવરણ હતું એ હટાવી દીધું. પેલો રીંગ વાળો આવે ને એટલે પાણી તો અહીંનું અહીં હતું જ, એની શું કર્યું કેવળ બાબુરામ? પડ હતો એ હટાય, પડ હટાય એટલે પાણીનો બંબો. આપણે આત્મા લઈને નોશો નહીં, બ્રહ્મ લઈને નોશો નહીં. કોઈ ગુરુએ કશું કોઈ કર્યું નહીં. જે અણહમજ હતી એને હટાવી દીધી. બસ કે આ તું જે સમજે છે એ છે એ નહીં. એટલે પેલા ને તરત જ પછી સમજાઈ ગયું કે જે હતું એ જ હતું. ગુરુએ કોઈ વાત કરી નહીં, સમજ્યા? પણ ગુરુએ સુંદર, એટલે આપણા ગુરુ મહારાજે શું કહ્યું? જુગતી કરી. આને જુગતી કરી. શું કરી? જુગતી કરી. બસ બીજું કોઈ કર્યું નહીં, સમજ્યા? બહુ મહત્વની બાબત છે જુગતી કરવી. જ્યારે રાજસુ યજ્ઞ કર્યો એટલે કૃષ્ણ ભગવાન પતરાળા હાલતા હતા. આજે બધા આપણે જોગારામજી થાળીઓ ના હાલી, અને કોઈક મહાત્માએ થાળીઓ આપણે કન્નુરામ મહારાજ બહુ મહત્વની વાત કર. આલી ખરી
આલ્યા કરતા ફરી પાછું જમીરા ચીડી ઉઠા બી ઘણી આકરી છે. હાલવા તો બધા આવે છે, હાલ્યા ખરી છે, પછી ફેર એને થાળીને ઉઠાવી એટલે બહુ આકરું કોમ છે. એ કોમ ભગવાને કહ્યું. ભજન જમાડ્યા, થાળીઓ આલી, પતરાળો આલ્યો અને પતરાળું ઉપાડવું પડે. હવે પતરાળું ઉપાડવું ને એ બહુ આકરી બાબત છે, જેને મોટામાં મોટી સેવા કહી ભારતીય સનાતન સંસ્કૃતિની અંદરમાં. એટલે એ સેવાને એટલી બધી ઊંચી કરી, એટલે હાલ ગમે તે વડાપ્રધાન હોય તો આ સેવામાં લાગી જાય, સેવામાં કરવામાં લાગે. કેમ કે સેવાને ઘણી ઉત્તમ આપી છે. આજે આ સંતોની સેવા કરે છે, આ પરિવાર શું કરે છે? સેવા કરે. સેવા એ બહુ મહત્વની વાત છે. અને એ સેવામાં ગુરુ મહારાજ ને સંતોની સેવા નકર પોમરની ગુલામી કરતા ઉત્તમ સંતની સેવા. આ દુનિયા તો પોમરની ગુલામી કરે છે. શું કરે છે? તમે જો ભેહોને થેપડે, ગાયોને થેપડે, બધાને હાથ ફેરવે, નહીં ફેરવતી? કયું હમણાં હાથ વળે છે? કોઈ દાડો ના વળે હમણાં હાથ. તમારે બીજા બધામાં વળે, આ બાજુ ના વળે. આ તો મહાપુરુષે જે કોઈ ગુરુના જ્ઞાનના પ્રતાપ પ્રગટ્ય થયા હોય ને એ હમણાં વળે છે. ત્યારે તમારે તમે ને ગુરુ મહારાજે જમવા બેહાડ્યા રાજસુ યજ્ઞ. રાજનો અર્થ ગુપ્ત જે વસ્તુ થાય છે એ, અને યજ્ઞનો અર્થ જુક્તિ થાય. યજ્ઞનો અર્થ જુક્તિ થાય. જે ગુપ્ત છે એ વસ્તુના ગુપ્ત રસનો ખેલ અટપટો આટી મેલો તો સમજાય. એ આપણા ગુરુ મહારાજે એ જે રાજસુ યજ્ઞ એ રાજને પ્રગટ કરવા માટે જુક્તિ કરી, યજ્ઞ કર્યો એટલે જુક્તિ કરી. અને જુક્તિ કરીને આમાં પતરાળ એટલે પેલું પાત્ર આલ્યું જમવા માટે, આ વસ્તુને મેળવા માટે. શું આલ્યું? પાત્ર. એટલે શેમાં જમ્યા આપણે? શેમાં સમજ્યા? જે સમજ્યા છો ને એ પાત્ર છે. અને સમજ્યા પછી એ પાત્રને ઉપાડી દેવું પડે. જો હશે એમનું એમ ને તો પેલા નતા મહાત્મા ગાંધીને અહીંયા અમદાવાદમાં અંગ્રેજી લોકોની ઓળખાણ હતી અહીંયા નહીં, એટલે બહારના વિદેશી પુરુષો આવ્યા જમવા માટે. પાત્ર આલ્યું, પાત્ર ચટણી આલી, ચટણી આલીને બે મૂળા મેલ્યા, એક મૂળા મેલ્યા. એટલે પેલા આ મૂળાની ખબર જ નહીં. અને એને ચમચીથી જમે એ લોકો, ચમચીથી જમે. એટલે વાઈને માની લીધું કે આપણને ચમચી આલી છે. ભારતમાં આવા ચમચા હોય છે, અને વાતે સાચી છે, ઘણા હોય છે. મોય મોય તો ગુરુઓને ચમચા હોય. ભારતમાં ચમચા હોય, અહીંયા ચમચી હોય, આપણે હોય ચમચા. ઘરમાં ચમચી હોય. માને છે ને ભાભીની ચમચી નર જ હોય, ચમચી હોય. સમજ્યા? આપણે એ વાત ઉપર જવું નહીં. પરંતુ આ હવે પેલા મૂળનું આવીને પેલી ચટણી આમ કરી આમ કરી ખાધું, ખાઈ રહ્યા એટલે ધોઈને આ ચમચા પાછા આવ્યા. તમારા ચમચા આજે ભોજન હતું એને પાત્ર સમજ્યા, આપણને સમજાયા, આપણે સમજાય એ પાત્ર છે. અને એને પછી ઉપાડી લેવું પડે. એટલે અહીંયા મહાપુરુષ આપણા ગુરુ મહારાજ બોલ્યા, હમ હે યોગી અલખ અનાદિ પાર બ્રહ્મ સે હે પાર, નામ રૂપ ગુણ નહીં અમારે. અહીંયા ઉપાડી લીધું, સમજાયા એમાં, અને એમાં ઉપાડી લીધું આવ્યું છે. નહીં એમ નહીં, નાશ છે એમ નહીં. એ તો જે છે ને એ જ કે છે હું છું એમ, બીજું કોઈ કહેતું નહીં. અને તમે કહેવા જાહો ને તો કોઈ ના મેળ આવે. એટલે હોય કીધું વાણીમાં આવે વણસી જ આવે,
નિર્વાણી પદ સાચું, નામ રૂપ ને ગુણ થી ન્યારું આ જાહેર પદ ને સાચું. આ એમાં સમજાઈને એ ઉપાડી લીધું કે આ નામ રૂપ રે ને એ તમારા છે, તમે નહીં. અને એ હવે ઉપાડવાને બહુ કાઠું છે, હોય ના બોલો ને કોઈનો અમુક નું નામ કે મારું નામ તો લીધું એ નહીં, અમારું નામ તો જો આવ્યું નહીં. નામ ની એટલી મહત્વતા છે ને. હવે એને ચમકરીને ઉપાડવું બોલો, વાને ઉપાડવું એ કૃષ્ણ ભગવાન આપણા ગુરુ મહારાજ છવે કોઈ ઉઠાઈ ના શકે. એટલે અહીંયાની પતરાળા ઉઠાયા અને આપણા નિરોધ બાપુએ નામ રૂપ ગુણ ઉઠાઈ લીધું. પેલા એમને જમાડ્યા એમાં. એટલે હોય સેન્જીરોમ પણ બોલ્યા નામ રૂપ ગુણ નક્કી કરીને ચોથું પદ સમજાવે ભાયક જેને જ્ઞાની ગુરુ મિલી આવે એને ઉપાડી લેવું પડે. સુંદર હમણાં વાત કરી હતી કે આ બીજ નો ચાંદ બતાવવો હોય તો તખુરામ બાપુના ઘરની ટોચનું નિશાન લેવું પડે. નિશાન લઈ અને નિશાન અને આ ઈશારો બે ઉપાડી લેવો પડે. હટાવતાર પેલા બીજ હટાઈ લેવી પડે. આ ઘણી મહત્વની બાબત છે. અને ફરી તમારે એ જગ્યાએ જે હટાઈ દીધી ને, જે નિશાન કરી એ નિશાને ના રે, બીજે જાય. જમ પેલી યળ છે ને ડાળે નહીં, હવે ઉડવા લાગી આકાશમાં. જેની આકાશમાં ઉડવું, આકાશ ભૂમિકા એટલે વ્યાપકતા. आप व्याप में व्याप, आप में दूजा ब्रह्म मिटाया, तब में जानू पूरा गुरु मिली आया. આવો જ્યારે તમને બોધ પ્રગટ મળ્યો તો ખરી, પણ પ્રગટ થશે નહીં ત્યારે ગજ ગજ આપણો આત્મા કહેશે હમ અનાદિ ઓર ન દૂજા પાર ભયે પહેચાના, અલખ ખલક પૂર્ણ પ્રકાશા અખંડ બ્રહ્મ હમ જાન, हम जाना अखंड ब्रह्म हम जाना. એટલે હું રહીને મેં જોણ્યો એમ નહીં પ્રભુ. હું રહીને માઇક ને મેં જોણ્યો એમ નહીં. જેને અખંડ બ્રહ્મ જે કે છે એ તો હમ જાના, એમ આપણા ગુરુ મહારાજ વાત કરે છે. માટે આવો યોગ वेद थके ब्रह्मा थके थके शेष महेश, गीता जी को गम नहीं वहां. આપણા સદગુરુજીનો ઉપદેશ, આપણા ગુરુજીનો આવો ઉપદેશ આપણા અહીંયા આપણો આત્મા ગજ ગજ કૂદી રહ્યો છે કે મારા સિવાય કોઈ નહીં. અને વાત તમારે જે બહાર નીકળે ને તત્વ ઘી, હવે તમે ગમે એમ કરો ને તો એને કોઈ ના થાય. અને એ બધું ઘીનું થાય. શીરો શાનો થાય? ઘીનો થાય. લાડવા શાના થાય? ઘીના. માતર શાની થાય? ઘીની. તે ભજન આ તત્વ તરીને બહાર નીકળે એનું થાય. સંતે અમથો થાય, ભગત એવો થાય ને એનું ના હોય ને આ તો પોત તત્વ 8 તત્વનો આ રહ્યો 8 ને 8 માટે આટલું કઈ વાત પૂરી કરું. બોલો સદગુરુ મહારાજ.